રાજ્યમાં 3 મહાનગરોમાંથી આગની અલગ અલગ ઘટના સામે આવી છે। અમદાવાદ, રાજકોટ અને સુરતમાં આગની ઘટના બની। સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટના એક ભાગની છતમાં સવારે આગ લાગી હતી। થોડા સમય માટે દોડધામ પણ મચી। NHSRCLના અધિકારી અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો। પ્રાથમિક તપાસમાં કામચલાઉ શટરિંગને કારણે વેલ્ડિંગમાંથી નીકળેલ સ્પાર્કને લીધે આગ લાગી હોઈ શકે છે। સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો આ તરફ સુરતના ભંભોરા GIDCમાં યાન વેસ્ટેજના ગોડાઉનમાં આગ લાગી। યાન વેસ્ટેજના જથ્થામાં આગ લાગતા જ જોતજોતામાં આખા ગોડાઉનમાં આગ પ્રસરી હતી। ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો। જ્યારે લાખો રૂપિયાના વેસ્ટેજ યાનને નુકસાન પહોંચ્યું છે અને તમામ જથ્થો બળીને ખાખ થયો। જ્યારે રાજકોટના વાચકભરમાં વર્થવેલ લિમિટેડ નામની કંપનીમાં પણ આગ લાગી હતી। ફોર્મ ગાદલા બનાવતી કંપનીમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। મોરબી અને રાજકોટ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી।